ઓકે ભાઈબંધ, વેલકમ ટુ માય વ્લોગ મોર્નિંગ વિથ ઢોસા સંભાર. અને અહીંયાની આ ચટણી એક નંબર હોય છે. અને સમ સુધી ઓર ડોલ્ફિન સમ કૂકીઝ બહુ મસ્ત કૂકી હોય છે. ખાવાની બહુ મજા આવે ને અંદર ખબર નહીં કોફી હાલે છે એનો હજી આજ સુધી રાજ ખબર નહીં પડી. તો વેલકમ ટુ માય વ્લોગ ગાઈસ, ડે 2 ઇન સાસણગીર. તો આજનો પ્રોગ્રામ એવું છે કે આજે પ્રોપર્ટીમાં જ ફર કરશું અને પછી એવો પ્લાનિંગ છે બસ. હા અહીંયા પછી એવો પ્લાનિંગ છે કે સાંજે અમે જઈશું શું કહેવાય છે સફારી વિઝિટ કરવા માટે જઈશું. બધું સ્વયં કંઈક જબરજસ્ત કંઈક બુક કરાવ્યું છે. હવે જોઈએ કેવું દેખાય છે. અને એમાં તો પાછું એવું લખ્યું ઓનલાઈન કંઈક બુકિંગ છે. અમની વેબસાઇટ છે, હું એવું લિંક મળશે ને તો અહીંયા તમને લિંક તમને મોકલી દઈશ. એની ઉપર તમે છે ને ઓનલાઈન તમે રજિસ્ટ્રેશન ને એવું બધું કરાવી શકો છો. અને એમાં એવું લખ્યું છે ગેરંટીડ લાયન વિઝિટ એવું, એટલે ગેરંટી દેખાય જ તમને. તો જોઈ લઈએ આજે. અને સૌથી પહેલાં નાસ્તો કરી પછી દિવસની શરૂઆત કરી. પહેલાં ચા પીવી પડશે ભાઈ. ચાર મસાલા ઢોસા ખાઈ ગયો છે સ્વયં અને હું બંને. થોડાક મસાલા ઢોસા તમને દેખાતા હશે. અને હવે સરસ મજાનું શૂટ ચાલી રહ્યું છે ધ્રુમીનું. અને આ લોકો શૂટ કરી રહ્યા છે અને અમે શૂટ જોઈ રહ્યા છીએ. અને હું જોડે વ્લોગ ચાલુ કર્યો. એક મસ્ત વસ્તુ અહીંયા બતાવું તમને. જો અહીંયા ટ્રી હાઉસ છે. આમાં મારે ચડી શકાય કે ના ચડી શકાય એ મને નહીં ખબર, પણ અહીંયા સરસ મજાનું ટ્રી હાઉસ છે. હા, પણ આમાં લખેલું છે જો ફોર કિડ્સ ઓનલી, એટલે ધ્રુમી ચડી શકે ને. કિડ્સ ઓનલી જો ને. હા, આપણે અહીંયા બેસાય અને ધ્રુમી ઉપર ને બધું ચડી શકે. બાકી પ્રોપર્ટી ખાલી કાલે વરસાદ બહુ સરસ મજાનો પડ્યો ને તો થોડુંક જંગલમાં રહેતા એવી તમને ઇફેક્ટ ખબર પડશે. હમણાં આખી પ્રોપર્ટી તમને બતાવું ધીમે બધું. જેમ આ લોકોનું શૂટ ચાલતું રહેશે, અલગ અલગ લોકેશન બદલતા રહેશે, એમ હું તમને બતાવતો રહીશ. ઓકે ગાઈસ, ત્યાં સુધી સમજી લેવાનું કે હું આ લોકોને શૂટ કરી દઉં છું, વિડીયો ઉતારી દઉં છું ને બધું ચાલી રહ્યું છે. કેવું આવ્યું તમે? સારો આવ્યો છે, કલર બહુ મસ્ત લાગે છે. આમાં છે ને ગ્રીન છે ને એટલે બહુ મસ્ત જ આવશે વસ્તુ. સ્વયં કેટલો સરસ આવે છે આમાં. એટલે પતી ગઈ વસ્તુ. હું જો એટલે પતી ગઈ વસ્તુ ભાઈ. જો અહીંયા છે ને ઇન્ડિવિજ્યુઅલ અહીંયા દેખાતા છે આ વિલા 1 2 3 એ રીતના સામે વિલા આપેલા. તો અહીંયા ધ્રુવી મને હેરાન કર્યા બાદ બીજા કોઈકને હેરાન કરે છે. શું છે ધ્રુવી? એ કેવું કરે છે? એ રેવા દે દબાઈ નહીં ભાઈ. જો આટલું નાની વસ્તુ હતી એ બતાવું તમને છે. માઇક્રો લેન્સ યુઝ કરી આપણે આઈફોનનો માઇક્રો. રે વાહ, પરફેક્ટ. તો અહીંયા આમાં હમણાં બનાવ્યું શું કહેવાય નાનકડો ગ્લાસ ને એવું બનાવ્યું અમે મસ્ત. આ ભાઈએ શીખવાડ્યું અમને બનાવતા. બહુ મસ્ત હોય બધું. એમને જ એમનું કલા બતાવી હોય, ગોળ ફેરવે અને એમાં બને આ વસ્તુ. ભાઈ વાગ્યા છે બપોરના 2. લમસમ ટાઈમ કરીને 2 તો વાગ્યા છે સારું. બપોરના વાગ્યા 2 અને અમે મંગાયા છે પાપડ, મસાલા પાપડ, રાઈસ, રોટી, શાક, દાળ અને આ છે સ્પ્રિંગ રોલ, મારી ફેવરેટ કચુંબર. તો બે ગયા છે ખાવા, હે ને તું? વાહ, અહીંયા આપણે શૂટ કરતા જ રહી જઈએ. અને આ બધા જો, ઓહો મારો મસાલા પાપડ બનીને તૈયાર આવી ગયો સ્વયં. વાહ સ્વયં વાહ. કેવો છે ટેસ્ટ કરીને સ્વયં કહે તો ખરી. ના મસાલા પાપડ જ છે તો આ યાર સ્વયં. ફાઇનલી ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ જવા માટે, સફારી કરવા માટે. અને અત્યારે વેધર થયું છે ફર્સ્ટ ક્લાસ. જો તમને બતાવું શું કહેવાય, થોડોક વરસાદ પડી રહ્યો છે. અને હવે ટાઈમમાં થોડુંક એવું થઈ ગયું છે, એ ટાઈમ થઈ ગયો છે અત્યારે 3:30. અને અમારે જ્યારે જવાનું હતું ત્યાં 4 વાગે અમને રિપોર્ટિંગનો ટાઈમ દીધો છે કે તમારે ત્યાં 4 વાગે પહોંચી જવાનું. પણ એકચ્યુઅલીમાં હવે વાત એવી છે જાણે કે અહીંથી અમને લોકેશન બતાવે છે 40 મિનિટ. તો
હવે ફાસ્ટ પહોંચવું પડશે અને ત્યાં પહોંચીને ગાડીની કઈ રીતની વ્યવસ્થા છે, કારણ કે વરસાદ ચાલે છે તો પછી પલળાય નહીં એવું કંઈક હોય મેનેજમેન્ટ તો મજા આવશે. બાકી આપણને સિંહ કયા કયા જનાવર દેખાય છે એવું તમને દેખાડીશ કે કયા કયા જનાવર દેખાય છે, અને આખું હું તમને રિવ્યૂ કરીશ કે ભાઈ કેટલા રૂપિયા તમે આટલા રૂપિયા ભરવાના, કઈ રીતે ભરવાનું અને તમે વર્થિટ છે કે નહીં એ વસ્તુ. એ આપણે અત્યારે કેવું જઈને જોઈએ તો ખબર પડે. ઓકે, બધી માહિતી તમને આપું. બાકી અત્યારે પહોંચવાનું કરીએ પહેલાં. ઓકે ગાઈસ, થેન્ક યુ સો મચ. દેવળિયા સફાઈ કોલોની સંભાળ પછી આપણે અહીંયા જ જવાનું ને. હાર્યો સિંહ હા દેખાઈ ગયો, દેખાઈ ગઈ. વાર્તા પૂરી. ચલો બાર. રિયલ ટાઈગર દેખાય. લેપર્ડ તો દેખાશે જ. હા टाइगर कौन है? લાયન. લાયન દેખાશે. રિયલ લાયન યુ નો. જો અહીંયા દામજીભાઈની વાડી બી આવે છે અહીંયા અંદર. જો આની ડાબી બાજુ દામજીભાઈ દાવો કરે છે. જમવાનું મળે છે આપણે. એટલે જો આવી ગાડી હશે બતાવી દઉં ગાડી. બેટા રેસ્ક્યુ કરવાનું. ના rescue. આવી જ ગાડીઓ આપણને કઈ આપે જોઈ લઈએ. એ અંદર એન્ટર થાવ ને તમને ઘણી બધી રેસ્ટોરન્ટો મળે છે. એટલે મને લાગે છે કે હજી એ બોર્ડર હશે આખી જે અંદર જવાનું છે ને એ અહીંયા કઈ જનાવર ના સાચી વાત. તો મસ્ત જગ્યા અહીંયા સ્વયં જોઈ ગયો કે અહીંયા મસ્ત ચા મળે એટલે ચા જોઈએ અમે એકચ્યુઅલીમાં ખાલી કે અહીંયા ચા મળે. હા, સસ્તું. ના તો અહીંયા સ્વયં ઓલા કયા કબૂતર કયા છે? દિલ્હી 6 વાળા કબૂતર અમને અહીંયા દેખાય છે. મસકલી બોલતો ગીત ગાતો. મસકલી ઉડ મટકલી હા એ કબૂતર. કબૂતર નહીં. હું આ ચડાઈ ખરું તો સારું ના લાગે કબૂતર. જો અહીંયા છે ને પાછો આખો હજી જવાનો રસ્તો છે 2-3 કિલોમીટર માટેનો છે આગળ. પણ અહીંયા જતા જો આગળ એટલું મસ્ત અને વેધર જુઓ તમે ખાલી. વેધર જુઓ, ભયંકર વેધર. અને થોડોક વરસાદ. હું જ્યારે ગાડીની બહાર નીકળું ત્યારે જ ખબર નહીં વરસાદ ચાલુ થઈ જાય છે યાર. કેમ ગાઈસ કેમ? આપણી ગાડી. આઈ લવ માય કાર. મસ્ત તો લાગે ગાડી. ક્લાસ લાગે. તમે તાર પડીકા લેવા લઈ લેજો પછી ખેતીને પડીકા ના લેવડા. તો અહીંયા જો ખાલી મસ્ત બગીચા બધા આંબાના. મે બી આંબો જ છે, કેરી નથી પણ અત્યારે ખબર નહીં. આંબો જ છે ને, આંબો જ હશે. તમને ખબર પડે તો કમેન્ટ કરજો કે આના શું કહેવાય. ઓકે, ચા પીને પછી આગળ વધીએ આપણે. સિંહ જોવા જઈએ. સિંહ વાહ સ્વયં આપણા ઘરે છે. તું કોઈ દિવસ હિંચકા ખાવા આવ્યો નહીં? અરે હું બોલે ધ્રુમી આપણા ઘરે બોલાવે છે સ્વયંને. તું નહીં બોલાવતી? હાય આ તો બે ભાઈ બેન એક થઈ ગયા. લે અહીંયા गाड़ी लेना होगा क्या? बार તું પણ ટાઈમે 2 વાગે રાતના આવે તો પછી શું કહું બોલ. વાંધા વચકાય. ગાડીઓ એટલી થઈ ગઈ કે ગાડી મૂકવાની જગ્યા નહીં. ઓ માય ગોડ. એવું નહીં હો. મસ્તી તો પહોંચી ગયા છીએ. પબ્લિક બહુ નહીં. અહીંયા કેવું હોય કે ઓનલી બુકિંગ વાળા જ હોય. ફૂડ કોર્ટની બી વ્યવસ્થા છે અહીંયા. ખોટી ચા પીવા ઉભા રહ્યા. સ્વયં અહીંયા બધું જ છે નાસ્તો. પછી આપણે સિંહ જોઈને પછી વડાપાવ ખાવાનું. સિંહ લઈને આવો. ચા હું તને કહેતો હું તને ગેરંટેડ સિંહ દેખાડીશ. જોઈ લે પણ નહીં સિંહ નહીં. વાવ, ચલો ઘેર. ગ્રીન છે. હવે ફાઇનલી ગાઈસ નંબર મળી ગયો છે. અમને ખબર જ નથી કે અહીંયા રજીસ્ટ્રેશન કરાવવું પડે. રજીસ્ટ્રેશન કરાવ્યું પછી ખબર પડે કે સીટ નંબર તમને અલર્ટ કરે અને બસ નંબર અલર્ટ કરે. एसी છે? એસી હા છે એસી છે. કહેતો તો કરાવડાવું મેં બી એવું થયું.
અરે સાચે મને ઉતરી રહ્યા છે. અહીંયા છે ને આવી રીતનું એક આખો ગેટ બનાવેલો છે કે આની અંદર તમને સિંહ જોવા મળે. હવે તમને બધા સિંહ દેખાશે. ના, સિંહ, સિંહણ, દીપડા, હરણ. આ તો કોમન. ડેમ ગાઈસ, અહીંયા જો તમને પાછળથી જોવા મળશે મસ્ત ડેમ. હા, અહીંયા ડેમ હતો. ફરવા આમ લઈ લો. હા, ભાઈ સાહેબ ચપરા તો જો આવે અંદર આવી ગયો. તમે લઈ લીધું. મને ગાઈસ બિહાડી મેં જૈસે સીધો હા 6x છે. બહુ મસ્ત વ્યૂ આવ્યો. મને તો બહુ જ આ વિડિયો બસ હું આવી ગયો હવે. જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે, ભયંકર લેવાનો. તમે જોઈ શકો છો. હવે કોઈ બારી ખોલી નહીં શકે. એમ તમે બહુ વરસાદ. હજુ લેપાડે બતાવશો. પ્લેન દેખાય છે. હા, એ આમાં કંઈક તો બોલો તો કીધું તો ખરી તને સ્ક્રિપ્ટેડ છે. હા, વરસાદ યાર ઉપર ઓ ભાઈ ઉપર ઉપર હિસાબ આપે ઝાડ ઉપર ચડ્યો. મેં તારી નજરના સેલ્યુટ છે. બીક કોઈ તો બીચ હમારે પેજ हम भाई हो तो हाय मैंने खाना छोड़ दिया है, अब एक बार जरा किसी को નોનવેજ અરે હું તો પેલા ભણવામાં બેઠી હતી. એટલા કંટાળેલા પગલો છે.
સુઈ જાઓ. ફાઇનલી ગાઈસ અમે દોડતા આવી ગયા ગાડીમાં. જોરદાર વરસાદ, ભયંકર લેવલનો ચાલુ થયો વરસાદ. અમે દોડતા ગાડીમાં આવી ગયા. મજા આવી ગઈ સરસ મજાની. જે પ્રમાણે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણે મન તો મળ્યું. સિંહ જોવા મળ્યા, દીપડા જોવા મળ્યા, હરણ જોવા મળ્યા. બીજું કે તમને કઈ દેખાયું? સિંહ જોવા મળ્યો. હા, સિંહ અને સિંહણ પરિવાર જોવા મળ્યું 2 જણનું. પરિવારમાં આવ્યા તો પછી દીપડા ઘણા બધા હતા. 2 કેજ બનાવેલા છે, એમાં એમના 4-5 એકમાં હતા, બીજામાં 10 જેવા હતા. તો હવે અમે એક્ઝિટ કરશું અમદાવાદ તરફ. બધું ચેકઆઉટ થઈ ગયું છે હોટલ તરફથી અને હવે અમે જઈશું અમદાવાદ. જોરદાર વરસાદ ચાલુ છે. વાગ્યા છે અત્યારે 5. હવે જોઈએ અમદાવાદ કેટલા વાગે પહોંચીએ. સપોઝ 1-2 વાગ્યા સુધીમાં પહોંચશું. ઓકે ગાઈસ, મળીએ એટલે રસ્તામાં બતાવું તમને. બોલો, જુનાગઢ પાર કરી દીધું અને ચા પીવા પડે. સ્વયં એનું ટેલેન્ટ બતાવો. બકરીઓ બોલાવો, બોલો. અને બકરીઓ ખરેખર બધી જોઈ રહ્યો. અંદર કન્ફ્યુઝ છે કે કોણ બોલાવે છે. આર્યો. અને બાય ધ વે તમને કહી દઉં કે આપણે જુનાગઢથી નીકળ્યા સાસણથી ત્યાં સુધી અત્યારે સૌથી મોટો બ્રેક લીધો. એક બ્રેક લીધો હતો હે ને નાસ્તો કરવા માટે. બસ નાસ્તો કરવા લીધો એ જ. અને સ્વયંની બર્થડે હતી આજે, અમને ખબર નથી તો બધી ચોકલેટ્સ લઈને આવ્યો છે. અત્યારે અમે પહોંચ્યા છીએ ચોટીલાથી થોડા દૂર 20 કિલોમીટર હશે. રાજકોટથી ચોટીલા જઈએ ને એની વચ્ચે ક્યાંક ઊભા છીએ અમે, એ ખ્યાલ નહીં. શું હોટલ એ સ્વયં મેં પેકું મારી દઉં કે અમે ડેલી આવીએ ત્યારે અહીંયા ઊભા રહીએ છીએ. હોટલ વેટ એટલે જ્યારે આવીએ ત્યારે અહીંયા ઊભા રહીએ એવું એ બોલ્યો હતો. સાચું ખોટું મત? અહીંયા અમે કોફી પીશું કારણ કે થોડીક ઊંઘ ચડી જાય. અને બહાર જોરદાર ભયંકર વરસાદ છે. અમે સાસણથી નીકળ્યા ને ત્યારે સાસણમાં પણ વરસાદ હતો, ખાલી જુનાગઢમાં વરસાદ ના નડ્યો. અને એના પછી જે ચાલુ થયો છે મને લાગે છે કે અમદાવાદ સુધી વરસાદ નહીં. અને ખબર નહીં યાર, ગાડીની લાઇટ હેડલાઇટ બહુ નાની લાગે, બહુ પ્રકાશ નહીં પાડતા, એટલે થોડુંક આમ રિસ્કી ડ્રાઇવિંગ જેવું લાગે. પ્રકાશભાઈ લઈ ગયા એના પછી ઓછી થઈ ગઈ. પ્રકાશભાઈ લઈ ગયા ને પછી લાઇટ ઓછી થઈ ગઈ. એટલે હવે થોડોક બ્રેક લીધા બાદ આગળ વધીશું. ઓકે ગાઈસ, તો બસ આ બ્લોગમાં આટલું જ હતું. જો વિડીયો ગમે તો શું કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને પાર્થ પરમાર વ્લોગ્સ. તો આ વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને તમે કહેજો. હા મજા આવી, આ ધ્રુમીનું કેવું હતું, હા ધ્રુમીનું મજા આવી, એવું બધું કહેજો. બરાબર, હા થોડુંક જ ઝઘડી હતી. તો ઝઘડી નથી, મસ્તી કરતા હોઈએ અમે વ્લોગમાં. શું આવી નાની મોટી શું તમને લોકોને મજા આવે ને એના કારણે. તો મળીએ નવા વ્લોગ સાથે. આવા સરસ મજાના એડવેન્ચરવાળા અને ફરવાવાળા વ્લોગ આવતા જ રહેશે. ત્યાં સુધી મારી જેમ ખાવાનું, પીવાનું, ફરવાનું અને મોજમાં રહેવાનું. મળીએ નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. બાય, ટેક કેર.